નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% સીધા વિદેશી રોકાણને ઓટોમેટિક રૂટ હેઠળ મંજૂરી. એર ઇન્ડિયાની 49% શેર મૂડીમાં વિદેશી એરલાઇનને મૂડી રોકાણની છૂટ આપવાનો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કરાયો નિર્ણય. બજેટ પહેલા લાગુ થશે મોટા આર્થિક સુધારા. ચિલોડા સરખેજ હાઈવેને ₹846 કરોડના ખર્ચે 6 માર્ગીય બનાવાશે. રાજ્યમાં માર્ગ સુવિધાનો વ્યાપ વધારવા ₹1677 કરોડના વિકાસ કામોને રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂરી. વિધાનસભાનું 2 દિવસનું પહેલું સત્ર યોજાશે 14 જાન્યુઆરી બાદ. નવા ધારાસભ્યની શપથવિધિ કરવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો 4 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા 75 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સજ્જ થતું વહીવટીતંત્ર. રાજ્ય સરકારના શાળા ફી અધિનિયમના નિર્ણયને બિરદાવતા શાળા સંચાલકો અને વાલીઓ. મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ. વિજય રૂપાણીએ કહ્યું, શિક્ષણ એ વેપાર નહીં, સેવાનું માધ્યમ. વ્યક્ત કરી સરકારની પ્રતિબદ્ધતા. સામાન્ય બજેટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ તેમજ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે દેશની આર્થિક નીતિ મુદ્દે કરી ચર્ચા. કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. આધાર કાર્ડની માહિતી ગુપ્ત રાખવા શોધાયો નવો વિકલ્પ. આધાર ડેટા સુરક્ષિત કરવા વર્ચ્યુઅલ આઈડી યોજના. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્રીય કેબિનેટે સીધું વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ અંતર્ગતના ઘણા પ્રસ્તાવો પર મંજૂરી આપી દીધી છે. જોઈએ કેન્દ્રીય કેબિનેટે લીધેલા નીતિ વિષયક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને આગામી દિવસોમાં કેવી રીતે લાભ થશે. કેન્દ્રીય કેબિનેટે સીધું વિદેશી મૂડીરોકાણ ઘણા પ્રસ્તાવો પર મંજૂરી આપી દીધી છે. એફડીઆઈ નીતિને વ્યાપક અને સરળ બનાવવાના હેતુસર અને વિદેશી કંપનીઓ માટે ભારતમાં વ્યવસાય સરળ બનાવવા આ પગલું ભરાયું છે. એફડીઆઈ પર લેવાયેલા આ નિર્ણયથી ભારતમાં રોકાણ, આવક અને રોજગાર ક્ષેત્રે વૃદ્ધિ થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પ્રમાણે સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ માટે વિદેશી કંપનીઓએ કોઈ લાંબી ક્લિયરન્સ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. હાલમાં 49% સુધી એફડીઆઈ માન્ય છે. કેન્દ્રએ હવે 100% એફડીઆઈને ઓટોમેટિક રૂટથી મંજૂરી આપી છે. તો એફડીઆઈ અંતર્ગતના પ્રસ્તાવમાં બાંધકામ અને વિસ્તરણ ક્ષેત્રના પ્રસ્તાવને પણ મંજૂર કરાયો છે. તો વિદેશી વિમાન કંપનીઓ પણ 49% રોકાણ એર ઇન્ડિયામાં કરી શકશે. કોમ્પિટિટિવનેસ આવશે, સારી ક્વોલિટીની વસ્તુઓ આવશે, એ ચોક્કસ બનશે. એફડીઆઈને છૂટ આપતા પહેલા નાના ઉદ્યોગોને કે નાના વેપારીઓને એની સામે ટક્કર લઈ શકે એ માટે સક્ષમ બનાવવાની ગવર્મેન્ટની પહેલી ફરજ રહે છે. તો અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાની સ્થિતિ સુધારવા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે વિદેશી એરલાઇન્સ કંપનીઓને એવિએશન ક્ષેત્રે 49% સુધી ભાગીદારી કરવા અંગેના પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે. એર ઇન્ડિયા લાંબા સમયથી નુકસાની ભોગવી રહી છે અને તેના પર 40,000 કરોડથી વધુ રકમની વસૂલાત ઊભી છે. એર ઇન્ડિયાને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા અને તેના પુનરુદ્ધાર માટે સરકાર લાંબા સમયથી વિચારણા કરી રહી હતી. એર ઇન્ડિયાની સૌથી મોટી ભાગીદારી ભારતીય નાગરિકો હસ્તક જ રહેશે. એર ઇન્ડિયા એક સિક યુનિટની જેમ ચાલુ રહ્યું છે આગલા 10-15 વર્ષથી. એર ઇન્ડિયા માટે બહુ સારું છે. પ્રાઇવેટાઇઝેશન થવાથી પ્રવાસીઓને ઘણા લાભ થશે. તેમજ જે રીતે ભારતમાં પ્રાઇવેટાઇઝેશન થવાથી પ્રજાને જે ઇઝી અવેલેબલ તમામ વસ્તુ થાય છે
રીતે એરપોર્ટ સુવિધામાં બી પણ જે હાલાકી પડે છે તેનામાં ઘણો સુધારો આવશે. એર ઇન્ડિયાની સર્વિસ અને ફેસિલિટી માટે જે કહેવાતું હોય એરલાઇન્સની ફેસિલિટી ઘણી બધી ઇમ્પ્રૂવ થશે અને જે પેસેન્જર છે એ લોકોને બી સારામાં સારો બેનિફિટ મળશે, સારી સર્વિસ મળશે, સારી સુવિધા મળશે. આમ કેન્દ્રીય બજેટ પૂર્વે સરકારે તેમની બજેટલક્ષી આર્થિક નીતિના સંકેત આગોતરા જ આપી દીધા છે. બાંધકામ નિર્માણ ક્ષેત્રે પણ 100% એફડીઆઈની નીતિ માત્ર આવકારદાયક જ નહીં રહેતા અસરકારક પણ સાબિત થાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર કર્યું છે કે ઉત્તરાયણ પછી વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવી ધારાસભ્યોની શપથવિધિ કરાશે. નવા ધારાસભ્યશ્રીઓની શપથવિધિ 25 જાન્યુઆરી સુધીમાં યોજવા માટે સંસદીય અને વૈધાનિક બાબતના વિભાગના મંત્રી શ્રી પ્રદીપસિંહજીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરી છે. ટૂંક સમયમાં એનો નિર્ણય કરવામાં આવશે. એમના શપથ થયા પછી માનનીય રાજ્યપાલશ્રીનું નવી વિધાનસભાને જે પ્રવચન કરવાનું હોય છે, સંદેશો આપવાનો હોય છે, એ બીજા દિવસે માનનીય રાજ્યપાલશ્રી દ્વારા આપવામાં આવશે. એટલે લગભગ 2 દિવસનું વિધાનસભા સત્ર ઉત્તરાયણ પૂર્ણ થયેથી માનનીય મુખ્યમંત્રીશ્રી જે સમય અને તારીખ નક્કી કરે બધાની અનુકૂળતા પ્રમાણે એ પ્રમાણે જાહેર કરવામાં આવશે. આણંદથી માંડીને છેક ચિલોડા સર્કલ સુધી જે 45 કિલોમીટરનો રોડ છે, જે અત્યારે 4 લેન રોડ છે, એ રસ્તાને 6 માર્ગીય બનાવવા માટે ભારત સરકારે 846 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો જે દરિયામાં પુલ બનાવવાનો હતો, લગભગ 800 કરોડ રૂપિયા આ પુલના કામ માટે 100% ભારત સરકારે મંજૂર કર્યા છે. જે પુલ બનવાનો છે એ સિગ્નેચર પુલનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મને આનંદ છે કે ભારત સરકારે આપણને 52 કરોડ રૂપિયાના ખર્ચે ગરુડેશ્વરથી નર્મદા નદી ઉપરનો પુલ 3 લેનનો એ મંજૂર કર્યો છે. 4 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા તેનો કાર્યક્રમ જાહેર થતાં આચારસંહિતા અમલી બની ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 68 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 15 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 20 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ. 22 જાન્યુઆરીએ ફોર્મ ચકાસણી. 4 ફેબ્રુઆરીએ ચૂંટણી, જ્યારે 6 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. વિધાનસભા 2017 પછી તુરંત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર મતદાન મથકની યાદી ઉપરાંત કર્મચારીઓની વ્યવસ્થામાં જોતરાઈ ગયું છે. કુલ 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાન મથકોની દરખાસ્ત, મતદાર યાદી અને સ્ટાફની નિમણૂક ની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવેલી છે. દેશભરમાં સૌપ્રથમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કાયદો અમલ બનાવી ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે, તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અભિવાદનને સ્વીકારતા જણાવ્યું કે આપના દ્વારા કરાયેલ સન્માને અમારું બળ અને જુસ્સો વધાર્યા છે, જે અમને આ દિશામાં આગળ વધવા માટે શક્તિ પૂરી પાડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વેપારનું નહીં. ઘણી શાળાઓ મન ફાવે તેવી ફી ઉઘરાવી વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી. આ કાયદાને મૂર્ત રૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની જવાબદારી સરકારે નિભાવી છે. કે દરેક બાબતમાં ગુજરાત એક ઇનિશિયેટિવ લેતું હોય છે, એમ આ બાબતમાં પણ ઇનિશિયેટિવ ગુજરાતે લીધો અને દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત કે જેને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એ ગમે તેટલી ફી ન લઈ શકે એ પ્રકારનું બિલ પસાર કરવાનો કાયદો બનાવવાનું આપણે ગુજરાતને મળ્યું છે. ગમે તેટલી ફી લેવા માંડે
એ રાજ્ય સરકાર ચલાવવા માંગતી નહોતી અને પ્રજાની લાગણી હતી. પ્રજા કહેવા નહોતી આવી, વાલી મંડળો અમને કહેવા નહોતા આવ્યા. વાલી મંડળની ભૂમિકા સરકારે ભજવી છે અને વાલીઓ વતી સરકાર હતી. આ કાયદા સંચાલકો સામેના છે. સમાજમાં તો જ સારું થશે કે કરનારનું કોઈ સ્વાગત, કદર અથવા નોંધ લેશે. ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણ આધાર સંખ્યા ધારકોની ગુપ્તતા અને સુરક્ષાને વધુ સુદૃઢ કરવા માટે વર્ચ્યુઅલ ઓળખપત્ર આપવાની શરૂઆત કરી રહ્યું છે. હવે બધા જ આધાર કાર્ડ ધારકો આધાર કાર્ડની જગ્યાએ વર્ચ્યુઅલ ઓળખપત્રનો ઉપયોગ કરી શકશે. પ્રાધિકરણના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ જેની પાસે આધાર કાર્ડ છે તે પ્રાધિકરણની વેબસાઇટ પર જઈને જાતે જ વર્ચ્યુઅલ ઓળખપત્ર બનાવી શકે છે. આ વર્ચ્યુઅલ ઓળખપત્રનો આધાર કાર્ડની જગ્યાએ ઉપયોગ કરી શકાશે. મોબાઈલના સિમ કાર્ડ માટે પણ ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આ ઓળખ કાર્ડ અસ્થાયી હશે અને તેને રદ પણ કરી શકાશે. 1 માર્ચથી આ વર્ચ્યુઅલ ઓળખપત્ર બનાવી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક નીતિ મુદ્દે ચર્ચા કરવા માટે દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો તેમજ 40 જેટલા અર્થશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ખેત ઉત્પાદન કરતા ખેડૂતોની આવક વધે તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બેઠકના અંતે દેશની આર્થિક નીતિમાં સુધારા માટે આપેલા સૂચનોને પીએમ મોદીએ આવકાર્યા હતા તેમજ અર્થશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો. બેઠક બાદ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું કે બેઠકમાં પીએમ મોદીએ કૃષિ ઉપરાંત શહેર, ગ્રામીણ તથા શિક્ષણ અને સ્વાસ્થ્યના સ્તરમાં સુધારા અંગે પણ વિસ્તૃત ચર્ચા નિષ્ણાતો સાથે કરી હતી. કર્ણાટકના પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્ણાટક રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચિત્રદુર્ગમમાં એક જનસભાને સંબોધન કરતા યુપીએ સરકાર દરમિયાન કર્ણાટકને ઓછા નાણાં અપાતા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા વધારે નાણાં ફાળવાયા છે. 14th फाइनेंस कमीशन में 88,583 करोड़ को बढ़ाकर नरेंद्र मोदी सरकार ने 2,19,506 करोड़ रुपया. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ 13 અને 14 ગુજરાત મુલાકાતે આવશે. સુપ્રીમ કોર્ટે 1984ના શીખ વિરોધી તોફાનના 186 કેસની ફરી એકવાર તપાસ કરવા માટે નવી એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 241માંથી 186 કેસની પુનઃ તપાસ કરવામાં આવે. નવી એસઆઈટીની ટીમમાં ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ, એક સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી અને એક કાર્યરત આઈપીએસ અધિકારી સામેલ હશે. કોર્ટ આ ટીમના સભ્ય અંગે આજે અંતિમ નિર્ણય કરશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે મામલે મુક્તિ થઈ ચૂકી છે તે કેસને રીઓપન કરવાની જરૂર નથી. નોંધનીય છે કે શીખ વિરોધી તોફાન વર્ષ 1984માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ આજે મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સી સમક્ષ રજૂ થશે. નોંધનીય છે કે ગયા વર્ષે એનેક્સ મીડિયાને મંજૂરી આપવામાં થયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમના વિરુદ્ધ તપાસ થઈ રહી છે. આજે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર તેમનું નિવેદન નોંધશે. નોંધનીય છે કે આ મામલે સીબીઆઈએ ગયા વર્ષે આઈએનએક્સ મીડિયાને ક્લિયરન્સ આપવાના મામલે ફરિયાદ નોંધી હતી. જાણીતા વૈજ્ઞાનિક અને રોકેટ નિષ્ણાત કે શિવનને ભારતે ઇસરો ભારતીય અનુસંધાન સંગઠનના પ્રમુખ નિયુક્ત કર્યા છે. તેઓ 12 જાન્યુઆરીથી તેમનો કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હશે. શિવન હાલ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રમાં નિર્દેશક તરીકે સેવા બજાવતા હતા. ઇસરો સાથે જોડાયેલી એક અન્ય ઉપલબ્ધિ વિશે વાત કરીએ તો 12 જાન્યુઆરી એટલે કે આવતીકાલે ઇસરો તેના 100મા ઉપગ્રહ PASVC-40નું પ્રક્ષેપણ કરશે. આ સિવાય તે આ મિશન દ્વારા 30 વધુ સેટેલાઇટ મોકલશે, જેમાંથી 28 વિદેશી હશે. આ બીજો અવસર છે જ્યારે એક સાથે આટલા સેટેલાઇટ્સ મોકલવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઇસરોએ 104 સેટેલાઇટ ઓર્બિટમાં મોકલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ મિશનમાં PASVC-40 કુલ 1,323 કિલોગ્રામ વજનના સેટેલાઇટ લઈ જશે. વિદેશી ઉપગ્રહમાં
કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, બ્રિટન, કોરિયા અને અમેરિકાના ઉપગ્રહ સામેલ છે. સમગ્ર વિશ્વમાં આજે એક તરફ રિસોર્સિસ ઘટી રહ્યા છે, ત્યારે ટકાઉ અને રિન્યુએબલ ચીજવસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેના પર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત હોવાનું એનઆઈડીના ચેરમેન નૌશાદ ફોબ્સે જણાવ્યું હતું. અમદાવાદમાં નેશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના 38મા પદવીદાન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા એનઆઈડીના વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરી ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ગ્લોબલ લીડરશીપ લઈને કામ કરવા અનુરોધ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના 17 જેટલા સસ્ટેનેબલ લક્ષ્યાંકો છે, ત્યારે એનઆઈડી અમદાવાદ તે દિશામાં વર્ષોથી આગળ વધી રહી હોવાનું એનઆઈડીના ડિરેક્ટર પ્રદ્યુમન વ્યાસે જણાવ્યું હતું. This hands-on approach to the learning process should indeed be the need of the education across discipline and institutions. The free thinking environment of this institute is conducive to the creativity. आज सब लोग टेक्नोलॉजी की પાકિસ્તાનની જેલમાં બંધક થયેલા 148 માછીમારોને પાકિસ્તાને છોડતા 74 માછીમારો માદરે વતન વેરાવળના કીડીવાવ ગામ ખાતે આવી પહોંચ્યા હતા. માછીમારોમાં મુક્તિનો આનંદ જોવા મળતો હતો. કીડીવાવ ગામે સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોની પૂછપરછ અને ઓળખ શરૂ કરાઈ હતી. દરમિયાન ગઈકાલે આ માછીમારો વડોદરા પહોંચ્યા હતા, જ્યાં મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત કરાયો હતો. ગીર સોમનાથથી અમારા સંવાદદાતા જનાર્દન ઉપાધ્યાય અમારી સાથે ફોન લાઈન પર મોજૂદ છે. જનાર્દનભાઈ, અત્યાર સુધીમાં પાકિસ્તાનથી મુક્ત કરાયેલા કેટલા માછીમારો ત્યાં પહોંચી ચૂક્યા છે? જી, ચોક્કસ જણાવી દઉં કે અત્યાર સુધીની અંદર પાકિસ્તાને કુલ 2 તબક્કામાં માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. એમાં કુલ 291 જે ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે, એમાંથી 291 માછીમારોને મુક્ત કરવાની વાત હતી. એમાં પહેલા તબક્કાની અંદર 144 માછીમારો ભારતમાં આવી ચૂક્યા છે, સૌના ઘરે પહોંચી ચૂક્યા છે, અને આ બીજા તબક્કાની અંદર 147 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે, જે પૈકી આજે 74 માછીમારો ગીર સોમનાથના વેરાવળ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે હર્ષનો આંસુનો દરિયો છલકાયો હતો. સ્વજનોની સાથે મિલન થતા 8 મહિનાથી આ બધા જ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા. કેટલા સમયથી એ પાકિસ્તાનની જેલમાં કેદ હતા અને આવી ઘટનાઓ વારંવાર બનવા પાછળનું કારણ શું છે જનાર્દનભાઈ? ના, એમાં થાય આ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં છેલ્લા 8 મહિનાથી બંધ હતા. આજે આવી ચૂક્યા છે ને હજુ પણ ઘણા 263 થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે ચોક્કસપણે જણાવી દઉં કે વારંવાર ભારતીય માછીમારોની ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન એજન્સી છે એ ઉઠાંતરી કરી જાય છે, એનું અપહરણ કરી જાય છે અને પાકિસ્તાનની જેલમાં બંધ બનાવી દે છે, બંધક બનાવે છે. તે બાબતે મહત્વની વાત એ છે કે જ્યારે પણ કાશ્મીરમાં કંઈ પણ કાકરી ચાળો થાય છે, આતંકવાદીઓ વધુ પડતા એક્ટિવ થાય છે અને એની સામે ભારતીય સૈન્ય જયારે કાર્યવાહી કરે છે અને ભારતીય રાજદ્વારી કે સરકાર દ્વારા કોઈ પણ નિવેદન જારી કરવામાં આવે છે, ત્યારે ચોક્કસ છેલ્લા ઘણા સમયથી આપણે આ વસ્તુ જોઈ રહ્યા છે કે ત્યારે આવા સમયે ચોક્કસપણે પાકિસ્તાન મરીન એજન્સી છે એ ભારતીય જળસીમામાં ઘૂસી આવી અને આપણા ભારતીય માછીમારોને અપહરણ કરીને ઉપાડી જાય છે. જી, આ જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જનાર્દનભાઈ. મકર સંક્રાંતિના તહેવારને હવે 3 દિવસ જ બાકી છે, ત્યારે અમદાવાદની નીમા વિદ્યાલય સેવાભાવી સંસ્થાના ગ્રુપના સહયોગથી પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં બાળકો દ્વારા નાગરિકોને પતંગ ચગાવવાની સાથે પક્ષીઓનો ખ્યાલ રાખવા સંબંધિત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ બેનર અને પ્લેકાર્ડ સાથે બાળકો પણ રેલીમાં જોડાયા હતા. નાનપણથી જ એમના જીવનની અંદર જીવદયાની ભાવનાનો અનુભવ કરે એવો કાર્યક્રમ કરી રહ્યા છે સરકાર તરફથી, મારા તરફથી. અને નિયામક નિમેશભાઈને
મારા તરફથી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. ઉત્તરાયણના પર્વ દરમિયાન બાળકો પતંગ તો ચગાવે છે, પણ પતંગ ચગાવતા ચગાવતા પક્ષીઓને નુકસાન ના થાય, પક્ષીઓ જો ઘાયલ થાય તો એમને સારવાર મળી રહે એ માટે બાળકોમાં અવેરનેસ આવે અને એ અવેરનેસને અમને લોકો સુધી લઈ જઈએ અને લોકો પણ ઘાયલ પક્ષીઓને સેવા કેમ્પ સુધી પહોંચાડે એવા પ્રયત્નોના ભાગરૂપે એક રેલી લોકો સુધી લઈને જવાનો આ વિનમ્ર પ્રયાસ છે. નાબાર્ડના ઉપક્રમે આણંદ જિલ્લામાં ઈ શક્તિ પ્રોજેક્ટનો કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ અને નાબાર્ડના ડીજીએમ શ્રી અમિત કુમારની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ આણંદ જિલ્લામાં 1550 જેટલા મહિલા સ્વસહાય જૂથોના નાણાકીય વ્યવહારોનું ડિજિટલાઇઝેશન કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ આગામી માર્ચ સુધીમાં જિલ્લાની બેંકો દ્વારા 1550ના લક્ષ્યાંક સામે 1280 મહિલા સ્વસહાય જૂથોને ₹7.75 કરોડનું આર્થિક પ્રવૃત્તિ માટેનું ધિરાણ અપાયું હતું. હવે આણંદ જિલ્લાની ગરીબ પરિવારોની અને નાના મૂડીરોકાણથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓ હાઈટેક બનશે. આણંદ જિલ્લાની 57 જેટલી મહિલા સ્વસહાય જૂથોને ₹15 લાખ કરતાં વધારેના ધિરાણના ચેક કલેક્ટરશ્રી અને નાબાર્ડના અધિકારીઓના હસ્તે અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લાભરની મહિલા જૂથોની અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કૃષિકારોને મજબૂતી, આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષા મળશે તો તેઓ વધુ ગતિશીલ બનશે. કૃષિ ક્ષેત્રે ઇજનેરો અને વૈજ્ઞાનિકોનો સમન્વય થવો જરૂરી છે. આ કાર્યશિબિર એ એક બીજ છે. કાર્યશિબિરમાં કરવામાં આવેલ સંશોધનોને જો ખેતરો સુધી લઈ જવામાં આવશે તો આ કાર્યશિબિર કૃષિકારો માટે કૃષિ ક્ષેત્રે નવી દિશા અને નવા આર્થિક ક્ષેત્રો આપનારું બની રહેશે, તેમ પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણીએ કહ્યું હતું. શ્રી સાંઘાણી ગઈકાલે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 52માં રાષ્ટ્રીય કૃષિ ઇજનેર સોસાયટીની ત્રિદિવસીય કાર્યશિબિરના સમાપન પ્રસંગે બોલી રહ્યા હતા. આ પ્રસંગે દેશભરની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, દેશ વિદેશના કૃષિ ઇજનેરો, સંશોધનકારો, ઉદ્યોગ સાહસિકો, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણમાં પતંગબાજોની મજાની કિંમત પક્ષીઓએ ઘાયલ બનીને ચૂકવવી પડે છે, ત્યારે આ વર્ષે સરકારે કરુણા અભિયાન હાથ ધર્યું છે. જે અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરેક જિલ્લાના તાલુકાઓમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ દરેક તાલુકામાં 14 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. તેમજ ગીર પશ્ચિમ વિભાગના વન વિભાગના ડીએફઓને કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા માટે 80 લોકોની ટીમ બનાવવામાં આવી છે. દરેક જગ્યાએ વન વિભાગને દરેક જિલ્લામાં એક કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે અને દરેક તાલુકા સ્તરે એના કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. 84 જેટલા સ્વયંસેવક અને 80 જેટલા વન વિભાગના કર્મચારીઓ અને 27 જેટલી ટીમો છે એને ઘાયલ પક્ષીઓને લાવવા જવાનું કામ કરશે, જેથી કુલ 14 કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે જે કાર્યરત થઈ ગયા છે. કરુણા અભિયાન 2018માં જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકામાં અમારા જે રેન્જ ઓફિસર્સ છે તેના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગના જે વેટનરી ઓફિસર્સ છે એમના સાથે અમે ડિટેલ્ડ આયોજન કરી લીધું છે અને જે પણ પક્ષીઓ આમાં દોરડામાં કપાઈ જશે અથવા એને કોઈ ઈજા થશે તો એની સારવાર માટે આપણે પૂરતી વ્યવસ્થા કરેલી છે. આ કરુણા અભિયાન મુજબથી કહેવામાં આવ્યું છે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવાની પક્ષીઓ માટે. એની કાળજી હું રાખીશ અને બીજાને પણ કહીશ. શિયાળાની આ કાતિલ ઠંડીમાં ખુલ્લામાં સૂતા ગરીબો ખૂબ જ દયનીય સ્થિતિમાં રાત વિતાવતા હોય છે, ત્યારે કેન્દ્રના રાજ્ય ખાણ ખનીજ મંત્રી હરિભાઈ ચૌધરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. હરિભાઈ ચૌધરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલનપુરની કીર્તિસ્તંભ ખાતે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા અને પોતાને વર્ષ દરમિયાન સન્માન સમારોહમાં મળેલી ગરમ શાલને આ રીતે ખુલ્લામાં સૂતા ગરીબોને ઓઢાડી માનવતાનું એક પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા ગરીબોને ખુલ્લામાં રાત ન ગુજારવી પડે તે માટે તેઓ રેન બસેરા બનાવવાની રજૂઆત રાજ્ય સરકારને કરશે. જે પણ શાલ ઓઢાડે છે એને પણ હું જાહેર મંચથી કહું છું કે આવા ગરીબ લોકો જે ફૂટપાથ પર સૂતેલા છે એમના માટે
બધી જ સાલોનું આપણે દાન આપી દઈએ છીએ અને એનાથી ગરીબ લોકોના આ થોડું આશ્વાસન રહે અને એના બહાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વાજપેયીજીના જન્મદિવસને પણ યાદ કરે, કારણ કે જેમને આખા રાષ્ટ્ર જીવન માટે જીવન સમર્પણ કર્યું હતું એવા એક વિભૂતિના યાદમાં અમે આ મને મળેલી સન્માનની સાલો હું દર વખતે ગરીબ લોકોને આપું છું. રૈન બસેરા બનાવવું અને કોઈ મને મ્યુનિસિપાલિટી જગ્યા આપે તો રૈન બસેરા માટે પણ હું મારી ગ્રાન્ટ આપવા તૈયાર છું. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. જય જવાન જય કિસાનના પ્રણેતા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે 51મી પુણ્યતિથિ છે. તેઓ 1964 થી 1966 સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કરીને કહ્યું કે તેમની સેવા અને હિંમતવાન નેતૃત્વ આવનારી પેઢી યાદ રાખશે. કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો શાસ્ત્રીજીને યાદ કરી રહ્યા છે. તેમનું અવસાન 1966ની 11મી જાન્યુઆરીએ થયું હતું. ત્યારે ટ્વિટર પર #લાલ બહાદુર શાસ્ત્રી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આજે ભારતના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રહી ચૂકેલા ધ વોલના નામથી જાણીતા રાહુલ દ્રવિડનો જન્મદિવસ છે. રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ માટે ખૂબ યોગદાન આપ્યું છે. ત્યારે આજે ટ્વિટર પર તેમના ચાહકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. હાલ રાહુલ દ્રવિડ ભારતીય અંડર-19 ટીમના કોચ છે. તેમનો જન્મ 1973માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. ટ્વિટર પર #હેપી બર્થડે દ્રવિડ ટ્રેન્ડ થઈ રહ્યું છે. બાળકોના હક માટે લડતા અને બચપન બચાવો આંદોલન સાથે જોડાયેલા નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીનો આજે જન્મદિવસ છે. તેમના શુભચિંતકો તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. 2014માં કૈલાશ સત્યાર્થીને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈ સાથે સંયુક્ત રીતે શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. દેશની સેનામાં પણ હવે મહિલાઓનું યોગદાન વધતું જાય છે. આ મહિલાઓ પણ અનેક સાહસ ખેડીને દેશની સેવા માટે જોડાઈ છે. ત્યારે ઇન્ડિયન નેવીમાં 6 મહિલા કમાન્ડરે પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો. પ્રશાંત સાગરમાં તોફાનો સામે લડીને INSV તારીણીની 6 મહિલા કમાન્ડર ફોકલેન્ડ દ્વીપ પહોંચી હતી. મહિલાઓના આ કવવતનો વિડીયો ઇન્ડિયન નેવીના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ.